આદિક્યુરા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એડલ્ટ વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આદિક્યુરા હોસ્પિટલ દ્વારા પલ્સ 360 કોર્પોરેટ વેલનેસ અને એડલ્ટ વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ એક વ્યાપક કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિવારક અને ઉપચારાત્મક સંભાળ દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતા અને શારીરિક સુખાકારીમાં વધારો કરવાનો છે. વિશ્વ રસીકરણ સપ્તાહના અવસરે હોસ્પિટલ દ્વારા એડલ્ટ વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ ઇન્ફ્લુએન્ઝા, હિપેટાઇટિસ, એચપીવી, ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપતી રસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર સુમિત કાપડિયાએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ દ્વારા પ્રતિક્રિયાશીલ સારવારને બદલે લાંબા ગાળાના વેલનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગ્યું છે. હોસ્પિટલની નિષ્ણાંત પેનલે ભાર મૂક્યો હતો કે બાળપણમાં લીધેલી રસીઓનું રક્ષણ સમય જતાં ઘટતું જાય છે. તેથી બુસ્ટર ડોઝ અને પુખ્ત વયનું રસીકરણ અત્યંત અનિવાર્ય છે. ખાસ કરીને ફેફસાના ચેપ, લીવરની સમસ્યાઓ અને કિડનીના દર્દીઓ માટે રસીકરણ એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે. પલ્સ 360 માત્ર બીમારીની સારવાર નહીં, પરંતુ બીમારીને અટકાવવાની ફિલસૂફી પર આધારિત છે, જે કોર્પોરેટ જગત માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થશે. આ પહેલ વડોદરાના ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. વેક્સિનેશન શિડ્યુલ જે છે, જેના માટે લોકોનું બહુ જ નિગ્લેક્શન હોય છે, કાં તો અવેરનેસ નથી હોતી, એના માટે જ આ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જેમ કે હું છું ડૉક્ટર જયદીપ, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અને હિપેટોલોજીસ્ટ. ઘણા બધા અમારા લીવરના પેશન્ટ્સ હોય છે કે જેને અમે વેક્સિનેશન શિડ્યુલ માટે રીઇન્ફોર્સ કરતા હોઈએ છીએ. એ એડલ્ટ વેક્સિન હોય, જેને ક્રોનિક લીવર ડિઝીઝ હોય, કાં તો ક્રોનિક ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ હોય, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ કે ક્રોન્સ ડિઝીઝ, એ બધાને જ હિપેટાઇટિસ એ, ઈ, બી, પછી ટાઇફોઇડ છે, ઘણા બધા લાઈવ વેક્સિનેશન્સ છે, કાં તો પછી શિંગરેક્સ છે, અને ન્યુમોકોકલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન્સ માટે અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એટલે આગળ જતાં એમને જીવલેણ બીમારીથી અમે બચાવી શકીએ અને માઇલ્ડ ઇન્ફેક્શન સાથે જ એમની ટ્રીટમેન્ટ થઈ શકે. See, this is one of the preventive health program. Pulse 360 જે ઇનિશિયેટિવ છે, જે આદિક્યુરા હોસ્પિટલે ઇનિશિયેટિવ લીધું છે, કે આના બેઝ ઉપરથી અમે એક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પ્લાન્સ, મોર દેન હેલ્થ ચેકઅપ પ્લાન્સ અમે 4 પિલર પર વર્ક કરવાના છીએ. જે ફર્સ્ટ છે એ પ્રિવેન્ટિવ, સેકન્ડ છે એ ક્યોરેટિવ, થર્ડ છે એ પ્રોમોટિવ અને લાસ્ટ છે રિહેબિલિટેટિવ. સો આ મેઇન પિલર પરથી અમે હેલ્થ જે ઇશ્યુઝ છે, એને ક્રિટિકલ ઇશ્યુઝ ના થાય એની માટે કેમ પ્રિવેન્ટ કરી શકાય, એને સારી રીતે કેમ ક્યોર કરી શકાય, અને અમે હેલ્થ અવેરનેસને કેમ સારી રીતે પ્રમોટ કરી શકીએ, અને જે હેલ્થ ઇશ્યુ થાય પછી અમે એને રિહેબિલિટેશનમાં અમે સારી કેર કેમ આપી શકીએ, એના માટે આ પલ્સ 360 અમે લોન્ચ કર્યું છે. પલ્સ 360 એ એક એવું પ્રોગ્રામ છે કે જે તમારા હેલ્થ કન્સર્ન અને તમારા પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ઉપર ફોકસ કરી રહ્યો છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, તમારા હાર્ટ, લંગ અને બધાના પ્રિવેન્ટિવ આસ્પેક્ટમાં એ સૌથી વધારે હેલ્પ કરે છે. ખાલી ઇમ્યુનાઇઝેશન પર નથી ફોકસ, પણ બધી જ બાબત પર ફોકસ છે. દાખલા તરીકે CPR ટ્રેનિંગ અને બીજા બધા લંગ અને હાર્ટ રિલેટેડ ડિઝીઝના પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય એના માટે પર ફોકસ કરશું. વેક્સિન સામાન્ય માણસોમાં એવી માન્યતા છે કે વેક્સિન એક આડઅસર હોય છે એની, પણ આપણે જનરલી એવું જોવું જોઈએ કે વેક્સિનનો ફાયદો અને એની આડઅસર બંનેનું બેલેન્સિંગ જોવાની જરૂરત છે. વેક્સિનના ફાયદા ઘણા બધા છે, બહુ જ મિનિમમ સાઇડ ઇફેક્ટ છે. પ્રોપરલી એને એનાલિસિસ કરીને જ્યારે વેક્સિન લેવામાં આવે છે, ત્યારે વેક્સિન વધારે તકલીફ નથી કરી શકતી હોતી. એટલે એવી માન્યતા ખોટી છે કે વેક્સિન હંમેશા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. એના ફાયદા બહુ વધારે છે. સો એક મિથ કાઢી નાખવી જોઈએ. 360 પલ્સ એક અમે લોકોએ જે પ્લાન કરેલો છે એ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્લાન કરેલો છે. આ એટલા માટે પ્લાન કરેલો છે કે ઘણી મિસકન્સેપ્ટ છે અથવા તો પબ્લિકમાં અવેરનેસ નથી. યુઝ્યુઅલી
પબ્લિકને એવું જ હોય છે કે જે વેક્સિન છે એ ચિલ્ડ્રન કે બાળકો માટે હોય છે, પણ એ વસ્તુ હકીકત નથી. એ 18 વર્ષથી ઉપરના એડલ્ટ્સ માટે અને એલ્ડરલી પેશન્ટ માટે બી હોય છે કે જેને વારે વારે થતા ઇન્ફેક્શન જેમ કે ફ્લૂ છે, ન્યુમોનિયા છે, હિપેટાઇટિસ છે, એનાથી બચી શકાય એના માટેનું એક અવેરનેસ પ્લાન છે. અને સાથે સાથે અમે આવા જે દર્દીઓને એક વેક્સિન બી આપવાના છીએ, જેના માટે અમે ડેડિકેટેડ એક વેક્સિન સેન્ટર હશે અને જેના માટે એક વેક્સિનેશન સ્ટાફ, મેડિકલ ઓફિસર અને નર્સિંગ હશે અને એ લોકોને અમે આખું શિડ્યુલ આપીશું. એના માટેનો એક અવેરનેસ પ્લાન છે. વેક્સિન આમ એવું જ ગાઈડલાઈન એવી છે કે જે 65 વર્ષથી ઉપરના હોય કે જેને કોઈ બી પ્રોબ્લેમ નથી, જે મેડિકલી હેલ્ધી છે એને બી વેક્સિન અપાય. અને 65 વર્ષથી ઓછા ઉંમરના કે જેને કોઈક લાંબી બીમારી છે જેમ કે અસ્થમા હોય, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ COPD હોય, ફેફસાનું ફાઇબ્રોસિસ હોય, વારે ઇન્ફેક્શન થતા હોય, ન્યુમોનિયા થતા હોય, લાંબી બીમારી હોય જેમ કે કિડનીના પેશન્ટ, ડાયાલિસિસના પેશન્ટ, ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ અથવા તો ક્રોનિક લીવર ડિઝીઝના પેશન્ટ, જે પેશન્ટો લાંબા ટાઈમે સ્ટીરોઇડ પર મેડિકેશન છે અથવા જેની ઇમ્યુનિટી ઓછી છે જેમ કે મેલિગ્નન્સીવાળા કે કિમોથેરાપીવાળા છે, HIV વાળા છે, એ બધાને આ વેક્સિનેશન 65 વર્ષથી નીચેનાને બી આપવી જોઈએ.